આગળ રસ્તો નહીં પણ જો રસ્તો બને અમે નીકળી આગળ. જો ફ્રેન્ડ તમને અહીંયાથી રસ્તો દેખાય છે અહીંયાથી અમે નીકળી ગયા હતા. ત્રણ જણા જો હું કૌશિકમાં અને મીનાક્ષી ત્રણ જણા નીકળી ગયા હતા. જો સામે રહ્યા બધા પક્ષી તમે જોઈ શકો છો. એ બધા પક્ષીઓ પણ અહીંયા આવેલા હતા. અહીંયા દાણા નાખેલા હતા એના લીધે કરીને. જો સામે હું તમને ઝૂમ કરીને બતાવું છું. તો જો એ બધા પક્ષીઓ રહ્યા તમે જોઈ શકો છો. જો અહીંયા પણ દાણા પડ્યા હતા. અહીંયા જો બધી રોટલી ભાખરી પણ અહીંયા પડી હતી. આ બધું તમે નાખેલું નહીં મીનાક્ષી? હાલ નાખ્યું? હા એ વાત ખરી. જો એ પક્ષીઓ અહીંયા કોઈક નાખે નહીં અનાજ. પહેલા તો આપણે રહેતા એટલે બધું નાખતા નહીં મીનાક્ષી? અહીંયા ઈંટો પાડતા ત્યારે. હા નહીં અહીંયા આપણે અહીંયા પેલા પાડતા હતા ને ઈંટો નહીં? બરાબર. છાપરું એટલે કે ફ્રેન્ડ છાપરું એટલે કે પેલું આપણે જે ઘર બનાવીએ પતરાવાળું જાતે ઈંટોનું ચણીને ઘર બનાવીએ છીએ એને અમે પહેલાં છાપરું કહેતા હતા. તો તમે જોઈ શકો છો. જો અમે આવી જગ્યાએ રહેતા હતા તમને બતાવું છું. અમે આવી જગ્યાએ રહેતા હતા. કેટલા વર્ષ? 15 વર્ષ ઈંટો પાડી. 15 વર્ષ પાડી નહીં આપણે ઈંટો. બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું ત્યારે મારી એજ લગભગ હશે 10 કે 12 વર્ષની, વધારે નથી. પછી લગભગ અમે પછી તો અમે ઈંટો પાડવાનું છોડી દીધું હતું. તેના લીધે કરીને જો અહીંયા કેટલું બધું ઊંઘી ગયું હતું. અહીંયા મને કેટલા વર્ષથી ઈંટો બંધ છે? 10 વર્ષ થઈ ગયા બંધ થાય. 10 વર્ષ થઈ ગયા નહીં બધું બંધ થાય. બરાબર. નહીં કે અહીંયા બધો ઇલાકો ભરેલો હતો નહીં યાર? આખો ઇલાકો ભરેલો હતો. પછી જો લાકડા કાપવા વાળા બોલાવે બધા લાકડા કાપી જાય. બરાબર. 2 વર્ષમાં પાછા મોટા થઈ જાય. બરાબર એવું એમ ને? જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા લાકડા કાપવા વાળા આવે. બરાબર. આ બધી જમીન આપણા પ્રજાપતિની કે બીજા બીજા પટેલની બીજા નાતની એવું એમ ને? બરાબર. જો ફ્રેન્ડ હવે આખું મંદિર સાફ કરી નાખ્યું હતું માં બનાવી તમે જોઈ શકો છો. જો કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું હતું મંદિર. મોરપીંછ ઓહો કેટલી સરસ છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા મોરપીંછ રાખી હતી. અહીંયા કોઈ કે જો ધજા પણ ચડાવેલી જોવા મળે છે. ગોગા મહારાજની ધજા પણ અહીંયા ચડાવેલી જોવા મળે છે. આ બધી ધજા જ છે પણ આ બધી સુકાઈ ગઈ લાગે છે નહીં યાર? એ બધી જૂની થઈ ગઈ એટલા માટે જો અહીંયા મૂકી હતી તમે જોઈ શકો છો. એક આ પોતું પણ કોકે મૂકેલું છે પોતું કરવા માટે. તમારું છે એવું બે છે નહીં? બરાબર. તમે આપો એટલે અમે લઈ લઈએ. તમારી સેવા થઈ જાય. બરાબર એમ. તો ફ્રેન્ડ આ જો બે પોતા અમે જ મૂકેલા હતા. મીનાક્ષી લોકો દર રવિવાર આવે એટલે થોડું થોડું મૂકતા રહે છે ને અહીંયા. બધું સામાન્ય કામ આવે ને પડ્યું હોય તો. બરાબર. મીનાક્ષી હવે તો સાબિત કર આ કોણ બોલા? મોર બોલે કે ઢેર બોલા? ના મોર જ બોલે. મોર બોલે ને? બરાબર. તો હવે બોલી સાચે. જો મોર બોલે એટલે મોર એટલે કે પુરુષ કહેવાય ને ઢેલ એટલે કે સ્ત્રી કહેવાય. તમને ખબર છે કે સ્ત્રીનો અવાજ સૌથી સારો હોય પણ કુદરતે આમાં થોડુંક ઊંધું કર્યું હોય. મોરનો અવાજ સારો આપ્યો, ઢેલનો અવાજ એટલો બધો સારો નહીં આપ્યો. તમને ખબર જ હશે એના લીધે કરીને. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો અમે હવે કેવા રસ્તા ઉપરથી જઈએ છીએ. હવે દેખ્યા રસ્તો આગળ નીકળે કે નહીં નીકળતો. નીકળશે નહીં મીનાક્ષી રસ્તો? બરાબર. તો જો આમ તો જાય એવો તો છે પણ ચાલીને જ જવાય. કોઈક સાધન લઈને ના જવા. અમારા સાધન જો બહાર મૂક્યા હતા. હવે અમે ચાલીને જઈએ છીએ ધીમે ધીમે. જો આ બધું વચ્ચે નડે પણ ખરી હોય એટલે ધીમે ધીમે જવું પડે. જો તમે જોઈ શકો છો રસ્તો કેવો ભૂલભૂલૈયા ટાઈપનો. નવું આવે તો ભૂલું જ પડે નહીં મીનાક્ષી? નવું આવે તો ભૂલું જ પડે. ધીમે ધીમે જવું પડે નકર તો વાગા તો બધું કાંટા તમે જોઈ શકો છો. શું? બરાબર એ વાત ખરી. જો આ રસ્તો કેવો હજી આગળ તો એક ઈંટવાળો આવશે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો જરા. જો મીનાક્ષી તું થેલીમાં શું લાવી રહ્યું? તું નાસ્તો લઈને આવી? ફ્રેન્ડ એ નાસ્તો લઈને આવી હું પાણી લઈને આવ્યો. જો તમે જોઈ શકો છો ઠંડુ. સવારે મીના તે કશું ખાધું નતું સવારે? હા એ વાત ખરી. વગડાય એટલે મીઠું લાગે ખરી. એ વાત ખરી હો. જો અહીંયા રસ્તામાં આવી રીતે કાઢવા પડે હોય એના કાઢવા પડે. લાકડી લેવી મીનાક્ષી તાર? એ પેલું વાંદરું બેઠું ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું. હારી ને? જો હારી વાંદરું બેઠું તમે જોઈ શકો છો. અહીંયા વાંદરા જો પેલું બીજું વાંદરું આવી જો કેવું દોડતું દોડતું જાય છે એમને દેખીને. જો હવે મેં પહોંચવા જ આવ્યા હતા. તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો જરા. જો કેટલો સરસ રસ્તો હતો. આમ તો કેટલું શાંત વાતાવરણ હતું ફ્રેન્ડ. જો ફ્રેન્ડ અહીંયાથી તો આ એવું નહોતું પણ તો ધીમે ધીમે આવ્યા હતા. હવે દેખીએ આગળ કઈ બાજુ નીકળાય એવું હોય મીનાઈ બાદથી? બરાબર. તો જો ધીમે ધીમે જઈએ એવો આગળ. કેવું લાગે જંગલમાં ફરવા એવું લાગે નહીં યાર?
બરાબર, કારણ કે અહીંયા આપણે રહેલા 10 વર્ષ નહીં, 10-15 વર્ષ એટલે નહીં. જો ફ્રેન્ડ આમ તો કેવું લાગે, બીક લાગે એવું, કોઈ પ્રાણી આવે તો અમને ખાઈ જ જાય. દોડી તો ના એક, કારણ કે રસ્તો જેવો એટલે. જો ફ્રેન્ડ અહીંયાથી તો નીચે જવું પડે, નકર વાગે એવું હતું ઉપર કોટા છે એટલે જો હું જઉં છું નીચે હવે. જો તમે જોઈ શકો છો નીચે ધીમે જવું પડે, નહીં તો કોટા વાગી જ જાય. જો અહીંયાથી પણ કેટલું નીચું થઈ ગયું હતું. હવે અહીંયાથી તો સારો રસ્તો આવે આટલો તો. જો બધું ખુલી ગયું હતું બહારથી. ફ્રેન્ડ જો અહીંયા લેબુડી વાઈ હતી મીનાક્ષીએ, તમે જોઈ શકો છો. ચોકાણો મીનાક્ષી લેબુડી સામે રહી. બરાબર, આપણે જોડે જઈને દેખીએ. જો લીંબુ આવ્યા તો હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો કૌશિકમાં જાય, જો સામે રહી લીંબુડી, તમને બતાવું છું. જો કૌશિકમાં જાય ધીમે આગળ. જો આ રહી, આ છે લીંબુડી. લીંબુ એક નહીં આવ્યા નહીં, ઘણી મોટી થઈ ગઈ. પાણી રેડો તમે અહીંયા તો ઊંઘી ગઈ. ઓહો, જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો. કદાચ લીંબુ આવીને કોઈક લઈ ગયો તો બની શકે નહીં મીનાક્ષી? એ વાત ખરી. જો આ લીંબુડી છે. શું આર્યું? જડ્યું? બરાબર બરાબર, એવું છે એમ. તો ફ્રેન્ડ તમને જો કોઈને નાસ્તો કરતો આવી જાઓ, પેલા શું લાવે તો બતાવ જરા. વઘારેલો રોટલો. તો શું લાયા? વઘારેલો રોટલો લાયા એમ ને? બરાબર. તો જો વઘારેલો રોટલો લાયા હતા. તો હું તો એકલું પાણી લાવ્યો હતો, કારણ કે મને તો ખબર. મારા માટે કે વિવાસ માટે? જો ચોકલેટો લાયા હતા. ઓહો, ઘણું લાયા હતા લી તમે તો. ઓહો, સિંગ લાયા? સરસ. લે, આ કોમ સારું કર્યું. પેલા આપણે મીના ઈટવાળી સિંગ બહુ ખાતા નહીં? નહીં મીનાક્ષી? સિંગ ચણા બહુ ખાતા. પૈસા રજા આવે ને એટલે કઈ દાબેલી સમોસા નહીં, સિંગ ચણા લેતા આવે. સિંગ ચણા ના ગોળ નહીં? કેવું મજા આવે ખાવાની. મારા ઉપર ચડી બેઠું ખાવાનું. 56 ભોગ લાગતા સિંગ ચણા. બરાબર. કુચર ખાતા નતા તારે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો હું રોટલો ખાઉં છું. હું તો ઘરે નાસ્તો કરીને આવ્યો હતો, પણ તો આ માં બને થોડોક જબરદસ્તી આપ્યો કે તમારે ખાવો પડશે, એટલે જો મેં લીધો હતો થોડોક. તમે જોઈ શકો છો. સરસ વઘાર. કોને વઘાર્યો મીનાક્ષી? મેં વઘારે તો. સરસ વઘારો. લસણ વાળો એટલે મસ્ત જ લાગે ને. સરસ. ને ફ્રેન્ડ બીજું કે આવા વાતાવરણમાં આવીએ, જંગલ વિસ્તારમાં આવીએ તો કે મજા આવે રોટલો બોટલો ખાવાની. રોટલો હોય, શાકના રોટલા હોય, એ બધું આપણને ખાવાની મજા આવે, કારણ કે જંગલ વિસ્તારમાં એવું જ ભાવે. ચાઇનીઝ મંચુરિયન કે પીઝા આવી જગ્યાએ ના ભાવે. એટલે જો મીનાક્ષી રોટલો લઈને આવી હતી, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ જો હવે મેં સિંગ ખાવાનું ચાલુ કર્યું હતું, તમે જોઈ શકો છો. મેં પણ સિંગ લીધી હતી. આ મીનાક્ષી સિંગ તો ખાતી નહીં. મીનાક્ષી સિંગથી શું થાય? વજન વધી જાય. સિંગથી કદે વજન વધે? આપણી નાની સિંગથી ફ્રેન્ડ કદે વજન વધે? તમે જોઈ શકો છો. જો મીનાક્ષી કે સિંગથી વજન વધી જાય. ખોટી હતો. જો ફ્રેન્ડ અહીંયા કેટલી બધી કીડીઓ બધી ભેગી થઈ ગઈ હતી. જો તમને બતાવું છું. ખાલી થોડું ખાધું હતું અમે. જો આ કીડી લઈને જાય, તમે જોઈ શકો છો. આ બધું ક્યારે કેમ ભેગું કરે ખબર મીનાક્ષી? તો ઉનાળામાં આગળ ચોમાસું આવે, એ લોકો ચોમાસામાં બહાર ના નીકળી ગયા દરની બહાર, કારણ કે બધા દર પૂરાઈ જાય. એના કારણે જો અત્યારે બધું ભેગું કરે. તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ અહીંયા જો ખાધું હતું. જો આ કીડી કેવી લઈને જાય ખોરાક. આ એક નહીં આવી તો ઘણી લઈને જાય. જો એક આ લઈને જાય, તમે જોઈ શકો છો. થોડું નાખ્યું તો નીચે જો કેટલી બધી કીડીઓ આવી ગઈ હતી અહીંયા આજુબાજુ. જો આ બાજુ પણ જો કેટલી બધી કીડીઓ આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ જો હવે અમે જંગલ ટ્રેકિંગ માટે નીકળ્યા હતા. આગળ રસ્તો નહીં, પણ જો રસ્તો બને અમે નીકળી આગળ જંગલ ટ્રેકિંગ સ્વરૂપે. જો આખું કે બધું પેક જ ચારે બાજુ તમે જોઈ શકો છો. અહીંયા જ સૌથી વધારે જંગલ ટ્રેકિંગ જેવું લાગતું હતું. જો આ રીતે ધીમે જવું પડે આગળ. હું નીકળું ધીમે હવે. જો ફ્રેન્ડ તમને અહીંયાથી રસ્તો દેખાય છે. અહીંયાથી અમે નીકળી ગયા હતા. 3 જણા. જો હું, કૌશિકમાં અને મીનાક્ષી 3 જણા નીકળી ગયા હતા. આ રસ્તો છે, અહીંયાથી અમે આવ્યા હતા. તમે જોઈ શકો છો. જો સામે ઈંટવાળો ખડકાય છે, હું તમને બતાવું છું. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. હવે અમે જઈએ છીએ. આ કૌશિકમાં જો કેટલી બરાબર. ને ફ્રેન્ડ તમને જણાવી નાખું, મીનાક્ષી સૌથી પહેલા આવી હતી રસ્તામાં. બાકી કેવું પડવા જે સૌથી વધારે ડરે એ સૌથી પહેલા આવ્યું. નવી લાગે.
જો ફ્રેન્ડ સામે ઈંટવાળો થાય છે, હું તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અહીંયા કાચી ઈંટો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો આ બધી કાચી ઈંટો છે. જો તમે જોઈ શકો છો આ બધી કાચી ઈંટો છે. અહીંયા જો બધી માટી પડી જાય, માટીની ઈંટો બનાવતા હોય છે બધા, પણ આ વરસાદની પલળી ગઈ એના કારણે લીધી ન હતી. તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલી બધી કાચી ઈંટો હતી. જો અહીંયા તો રોડા થઈ ગયા હતા, એટલે કે ઈંટોના કટકા થઈ ગયા હતા. તમે જોઈ શકો છો. જો દેખાય છે તમને, ઈંટોના કટકા થઈ ગયા હતા અહીંયા. જો આ બાજુ પણ સામે કાચી ઈંટોના રોડા પડ્યા હતા. કેટલા બધા રોડા પડ્યા હતા ફ્રેન્ડ. તમે જોઈ શકો છો આને કહેવાય ઈંટવાળો. જો અત્યારે ઈંટવાળો સળગે છે, જો એના કારણે ધુમાડો નીકળે છે. તમે જોઈ શકો છો. જો આ બધો ઈંટવાળો સળગે છે, આનાથી ધુમાડો નીકળતો અંદરથી. તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું છું આખો ઈંટવાળો. જો આ રીતે અહીંયાથી સળગાવવાનું હોય છે. આ ઈંટવાળો સળગેલો છે, એટલે કે અંદર કાચી ઈંટો છે, બધી પાકી ઈંટો બહાર ગોઠવેલી હોય આવી રીતે. તમે જોઈ શકો છો. જો કે ચારે બાજુથી ધુમાડો નીકળે છે. થોડી થોડી જગ્યાઓ પરથી ધુમાડો નીકળતો આ રીતે. જો અહીંયા નીચે બધી ઈંટો આવી થઈ ગઈ ને, રાખેલી કે નીચે બધી ઈંટો પકવાઈ ગઈ ને ઉપર બધી બાકી હોય, એમ આપણે કહી શકીએ છીએ. જો ફ્રેન્ડ તમને દૂરથી બતાવું છું ઈંટવાળો. જો કેવો લાગે છે તમે જોઈ શકો છો. આ અંદર લગભગ કેટલી ઈંટો હશે? કહું છું મારા અંદર કેટલી ઈંટો હશે આ ઈંટવાળા? 2.5 લાખ ઈંટો એમ ને? 2.5 લાખ ઈંટો હશે. જો તમે જોઈ શકો છો, દૂરથી ઈંટવાળો બતાવું છું. 2.5 લાખ ઈંટો હશે આની અંદર. આ શું કહું છું મારા બેઠા એરી? ઈંટો ખેંચવા લારી આવે ને, ઈંટો ખેંચવા લારી હે ના? બરાબર, પૈડા હારી. બરાબર બરાબર. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ લારી આવે. અહીંયા 15 થી 20 ઈંટો માં નહીં આ લારી અંદર? 50 ઈંટો માં. ઓહો, બરાબર એમ ને? 50 ઈંટો માં એટલે સારી કહેવાય. જો અહીંયા કૂતરા આવ્યા હતા, તમે જોઈ શકો છો. પાણીનું ભરેલું હોય ને. જો આ થોડીક આમને મૂક્યું છે ને ઈંટો કાંઈ. જો અહીંયા પાણી ભરેલું મૂક્યું તો તમે જોઈ શકો છો. આ ઉપર શું નાખે આ રહ્યું? કોકરો નાખે. એ મીનાક્ષી આને શું કહેવાય? કોલસી નહીં આના? આ ચોકર નાખવાની હોય, માટીમાં વપરાય એમ ને? બરાબર. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો આ રસ્તો સારો હતો, કારણ કે અહીંયા મેં તમને બતાવ્યું કે અહીંયા ઈંટવાળો ચાલુ હતો, એટલે ઈંટવાળો ચાલુ હતો એના કારણે રસ્તો ચાલુ હતો. અને તમે જોઈ શકો છો. જો આ રસ્તો ચાલુ હતો. શું કહો? જો અંદર મોર જાય તમે જોઈ શકો છો. જો આજુબાજુ તો હજી બધું જંગલ જ છે, ખાલી આ એકલો જ રસ્તો ચાલુ હતો, કારણ કે અહીંયા ઈંટવાળો ચાલુ હતો એના કારણે. અહીંયા ટ્રેક્ટરો આવતા હોય, મોટા જેસીબી આવતા હોય, એના કારણે આ રસ્તો ચાલુ જોવા મળતો હતો. જો અમે હવે બીજા રસ્તેથી ઘરે જઈએ છીએ, તમે જોઈ શકો છો. એટલે કે ઘરે એટલે કે બાઇક જોડે જઈએ છીએ. હજી બાઇક અમારે બહુ દૂર પડ્યું હતું. મેં તને મજા આવી કે ના આવી? મજા પડી ગઈ નહીં? જો ફ્રેન્ડ આ પાણીનું હોય, તમે જોઈ શકો છો. જો આની અંદર પાણી આવે, આજુબાજુ ખેતરોમાં પાણી આપો ને તો અહીંયાથી એ લોકો પાઇપલાઇન આપી દે, એ રીતે પાણી આવતું હોય. એ મીનાક્ષી અહીંયા કોઈ પ્રાણી આવે? જાનવર? કયા જાનવર આવે? પેલા દોતવાળા તે દેખેલા એક વાર? મને તો લાગતું નહીં આવતા. મેં તો કદી દેખેલા નહીં. ગભરાઈ ગઈ હતી ફ્રેન્ડ. તમને જણાવી નાખું, મીનાક્ષી તો બીકણ પૂછતો છે જ. તમને કહી દઉં થોડી બીવાય. શેનાથી બીવાય? ગરોડી. એ તો આખી દુનિયાની બધી સ્ત્રીઓ બીવાય. ગરોડી તો ફ્રેન્ડ તમને ખબર જ હશે. ગરોડીની વાત કરે, ગરોડીનો તો આખી દુનિયાની બધી સ્ત્રીઓ બીવાતી હોય, કારણ કે ગરોડી આવે તો બધા છોકરે બીવાઈ જાય. ગરોડી કશું કરે નહીં, ઉપરથી ગરોડી હમણાં ખરા 10 ગણી બીવાય, પણ તો એ લોકો બીવાતા હોય. તો મીનાક્ષી એમ કે ગરોડીથી બીક લાગે. મીનાક્ષી વાઘ આવતું તું ના બીવાય? હા દેખીએ. હવે અહીંયા તો વાઘ ના આવે. માણસથી બીવાય? ખાલી ગરોડીથી બીક લાગે? હા, અરે અરે જબરું કહેવા તું. બાકી એ તો આવ્યો નહીં વાઘ, ના કે તું ના બીવો કદે બના, તું તો બીવાઈ જ જાય. તું હા હા એ વાત ખરી. હો અત્યારે તો બોલે એના બોર વેચાય એવું નહીં મીનાક્ષી? હા હા બોલો તો જ બોર વેચાય, તો જ ધંધો થાય, ના કે ના થાય ધંધો નહીં. હા એ વાત ખરી. જો ફ્રેન્ડ અમે કેટલું બધું ચાલતા ચાલતા, હજી કેટલું મીના હેડવાનું? 10 મિનિટ હશે મીના. આજે તને કેવું લાગ્યું? જંગલ ટ્રેકિંગ એવું લાગ્યું? કઈ પહેલી વાર આવી જગ્યા રહ્યા નહીં? મને પણ મજા પડી ગઈ, કારણ કે પહેલી વાર આવી તે જંગલમાંથી નીકળ્યા. અમે નો ડાઉટ અહીંયા રહેતા હતા, પણ આવા રસ્તામાંથી અમે ક્યારેય નહીં નીકળ્યા, અને આવા રસ્તામાંથી અમે ક્યારેય ગયેલા પણ નહીં. આ પહેલી વાર હું અને મીનાક્ષી ને કૌશિક અમે 3 જણા નીકળ્યા હતા.
આ લીમડી એ રહી ખર્ચી આલવા એ રહી લીમડી ઓહો જો ફ્રેન્ડ આ લીમડો તો કેટલો મોટો લીમડો હતો અત્યારે સુકાઈને કેવો થઈ ગયો તમે જોઈ શકો છો જો આખો સુકાઈ ગયો હતો નકા મોટો લીમડો હતો જો આગળ મંદિરે પણ આવે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા આગળ કદાચ મોર હશે તો હું તમને બતાવીશ દેખજો જરા હમણાં પેલા મોર હતા પાણી ભરતા પીવાનું કઈ આ કુંડીમાંથી હા ઓહો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અહીંયાથી આ કુંડીમાંથી પેલા પાણી ભરતા હતા કુંડી હતી અહીંયા પાણી આવતું બોરનું પાણી આવતું નહીં મીના આ બોરનું આવતું બરાબર આ બોરનું પાણીથી આપણે અહીંયા પેલા ઈંટો પાડતા હતા અમે પેલા તો અહીંયાથી પાણી ભરતા હતા બધા ઇલાકામાં મેં ઈંટો પાડેલી આ બધા ઇલાકામાં ઓહો અલગ અલગ આ બધા ઇલાકામાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ જો હું તમને બતાવું છું આંગળીથી આ બધા ઇલાકામાં મેં ઈંટો પાડેલી છે જો હવે અત્યારે અમે ધીમે ધીમે જઈએ એવા અમારા સાધન બાજુ અહીંયા તો મીનાક્ષી આપણા સાધન દેખાતા નહીં કદાચ નહીં હોય તો શું કરીશું ચાલતા ચાલતા પગયાત્રા ઘરે બરાબર પગ હમણાં જતા રહ્યા અહીંયા રહેતા હતા એમ ભાગ્યા અખાત્રીજ આવે એટલે બીજા ભાગ્યા બદલાઈ જાય ને એટલે બરાબર બીજા એમ ભાગ્યા આવશે ત્યાં એવું પેલું ઘર રહ્યું ત્યાં કાં હા ત્યાં બરાબર મીનાક્ષી તને ખબર ખેતર કોનું મારા ભાઈબંધનું ખેતર ફ્રેન્ડ તમને જણાવી નાખું મારા ભાઈબંધનું ખેતર છે વેચાઈ ગયું બરાબર નકારામાં પેલા મારા ફ્રેન્ડનું ખેતર હતું આર્યું પટેલ હતો મારા એક ભાઈબંધ જે ગામડામાં રહેતો હતો એનું ખેતર હતું જો તો કંઈક બીજું બનાવી લાગે નહીં શું બગીચો બનાવ્યો કે શું આમને ફાર્મ હાઉસ બનાવ્યું એમ ને બરાબર જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો આર્યું ફાર્મ હાઉસ બનાવેલું છે ચારે બાજુ આ રીતે એંગલો પણ મારેલી હતી કોઈ અંદર જઈ ના શકે એના કારણે આખું આ રીતે કોરું રાખે કે અંદર વાવ કૌશિક માર ભાગ્યા જતા રહે એમ ને બરાબર જો આ એક મંદિર આવ્યું તો આ છે ને મંદિર ગુગા મહારાજ બરાબર આ ખેતરવાળા સ્પેશિયલ બનાવ્યું નહીં આટલી જગ્યા રાખી અલગ રાખ્યું અલગ આવ્યું માલિક હા બરાબર હા બરાબર જો તમે જોઈ શકો છો જો આ માલિકે જ લઈ લીધું હતું માલિક આટલી રાખે છે જગ્યા આ એમનું મંદિર હતું આટલી જગ્યા પણ આપી હતી તમે જોઈ શકો છો જો કેટલી સરસ જગ્યા આપી હતી હવે મારા સાધન છે ને પેલી બાજુ પડ્યા છે પેલી બાજુ હું તમને બતાવું છું અહીંયા તો નથી કારણ કે બહુ આગળ પડ્યા હતા જો કૌશિકમાં તો આ રસ્તેથી જાય આપણે તો હું તો સારા રસ્તેથી જઈશ કદાચ ફસાઈ જઈએ તો પણ ફસાયું નહીં કારણ કે એ તો રહેતા જ હોય એટલે એમને ખબર હોય હવે જો અહીંયા હું આગળથી રસ્તો પણ જાય આગળથી હું જઈશ લેવા માટે જો પેલું પડ્યું મારું સાધન દેખાય મારું તો દેખાય મીનાક્ષી તમારું નહીં દેખાતું તમારું છે ને બરાબર તમારે ચોરે કીધું નહીં એકવાર તમે પણ અહીંયા ઈટવાડીથી ચો ચોરે કીધું બરાબર પાટણથી ચોરે કીધું નહીં બરાબર જો હા જો પડી જો બીજું પડ્યું ફ્રેન્ડ જો હવે મને કેટલી બધી ગરમી લાગતી હતી તમે જોઈ શકો છો કારણ કે અમે ખેતરમાં આવ્યા હતા અને બહુ તડકો હતો અત્યારે ઉનાળો ચાલુ છે એના કારણે ગરમી પણ વધારે છે તો એટલે બહુ જ અત્યારે ગરમી લાગતી હતી તો હવે અમે ઘરે જઈએ છીએ તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.